કઈ આરોપીની ધરપકડ થઈ છે લૂંટમાં, શું હકીકત છે? જી, પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથાણ ખાડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે. સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા ત્યારે 3 ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના 100 રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી. જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશને મળી, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરેલ અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને 3 આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે. સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ PIM હુદરનાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવેલી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, આરોપીઓના નામ શું છે? અને આરોપીઓમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડ્ડુ પાંડે છે જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. સર, આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું રહેતું હતું? મોજ શોખ? વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોજ શોખના માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય આવે છે.